એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ગૌસ્વામી મિત્રો, અત્યારે આપણે દશામાના સ્થળ છે. હું તમને દશામા વિશેની વાત પણ કરીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધાર્મિક ચેનલ છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. મિત્ર, બીજા પણ માતાજીને તમને દર્શન કરાવું છું. આપણે આજે વાત કરશું દશામા વિશેની. તમને અત્યારે માતાજીના દર્શન પણ કરાવું છું. ગણપતિજી છે, બાજુમાં છે દશામા. બરાબર. તો આપણી જય માતાજી. માતાજી, દશામા વિશે શું છે? હું પૂછ્યોનો જવાબ આપજો ને. દશામાં એક માં છે જે બધાની દશા હારી સુધારી અને પલટાવી અને દુઃખ ભાંગે એ દશામાં છે. અને એનું વ્રત કેવી રીતે કરવું, લોકો વ્રતનું મહત્વ સમજતા નથી. બસ વ્રત કરવું એ જ સમજે છે. તો હાસું મહત્વ એનું એ છે કે માતાજીની સાંઢળી લાવી, મૂર્તિ નહીં. મૂર્તિ કોઈ પૂંજવી હોય કોઈને તો મઢમાં રાખે, પણ એનું વિસર્જન ન કરવું. એકમનું વ્રત કરવું, અમાસનું નહીં. કારણ કે અમાસ છે એ કોઈ પણ દેવી દેવતાની પૂજા એને છડતી નથી. વ્રત માતાજીનું એકમથી ચાલુ થાય છે. અમાસની સ્થાપના કરવી જેથી સવારમાં પૂજા ચાલુ થઈ જાય, અને એની એકલી સાંઢળી બેઠાડવી જેથી માની પૂજા કરવી. 10 દિવસ સુધી એનું વ્રત કરવું અને એકલી સાંઢળીનું વિસર્જન કરવું, માતાજીનું નહીં. કારણ કે માને પધરાવતા નથી. ઘણી બધી જગ્યાએ માતાજી આ લોકો માતાજીની મૂર્તિનું પણ એલું કરે છે. તેની વિશે આપ શું કહેવા માંગો છો? મૂર્તિનું વિસર્જન થતું નથી, એ પાપમાં પાપ લાગે છે. પછી આ લોકોનો નિયમ કઈ રીતે હોય કે શરૂઆતથી કહેજો કે કઈ રીતે પધરામણી કરવાની, કઈ રીતનું એનું માતાજીનું પૂજા પાઠ કરવાની હોય છે? 10 દિવસ સુધી હોય ને? હા, 10 દિવસ સુધી હોય છે. માતાજીને ધૂમધામથી લાવવાના હોય છે. એની સાંઢળીને હોય છે, એને પાટે બેઠાડવાની હોય છે, સ્થાપન કરવાનું હોય છે લાલ, અને કળશ રાખવાનો હોય છે. એક બાજુ સાંઢળી રાખવાની હોય છે, માતાજીનો ફોટો અથવા મૂર્તિ રાખવાની હોય છે. અને 10 દિવસ સુધી 3 ટાઈમ આરતી કરવાની હોય છે, અથવા તો 2 ટાઈમ. એકટાણા થાય તો એકટાણા, નહીં તો નકોરડા વ્રત કરવાના હોય છે. અને 10મે દિવસે દસમ આવી જોઈએ ત્યારે જાગરણ થાય છે માનું. અને જાગરણમાં પરિપૂર્ણથી ગરબા રમવા જોઈએ, ધૂન ગાવી જોઈએ, પણ જુગાર કે એવું કાંઈ રમવું ન જોઈએ. અચ્છા, આ લોકોને એકટાણા કરવાનો હોય કે ઉપવાસ કરવાનો હોય? જે લોકો ઉપવાસ પણ થઈ શકે, અને ઉપવાસ ન થાય તો એકટાણા પણ કરી શકાય. પછી માતાજીના નૈવેદ્યમાં શું હોય ધરવાનું? રાત્રે શું હોય? એમ ફળ ફૂલ હોય છે કે? માતાજીને ધરવામાં લાપસી થાય છે, અથવા તો આપણા મનગમતું જે ધરીએ એ બપોરે ધરી શકાય, સાંજે ધરી શકાય. પછી એમ કે આ એક જ વારનો નિયમ હોય કે ભાઈ એકવાર કોઈ અનુષ્ઠાન કર્યું માતાજીનું 10 દિવસ, તો પછી એમ કે કરવું તો કરી શકે, કદાચ વચ્ચે મૂકી દીધું ને આવતા વર્ષ પાછા કરી શકે? હા, 5 વર્ષ સુધી એનો નિયમ હોય છે વ્રતનો. 5 વર્ષે ઉજવણું થઈ શકે, પાછા 6ઠા વર્ષે મૂકી નહીં દેવાનું, લઈ લેવાનું. 10 વર્ષ એક ધારા કરવાના. એટલે આ પુરુષ પણ રહી શકે કે બહેનો કોણ રહી શકે કે બંને રહી શકે? આ વ્રત દશામાનું છે, ગમે તે રહી શકે. પુરુષ રહી શકે, સ્ત્રી રહી શકે, નાના મોટા સૌ રહી શકે. તો મિત્ર, આપણે માતાજીએ આ બધી વાત કરી છે, તો આ રીતે કરવાનું. જય માતાજી. જય માતાજી. તો મિત્ર, આપ જોઈ રહ્યા છો બુઝુર્ગ બેઠા છે, 100 વર્ષની ઉંમર છે. બાજુમાં એમના દીકરા બેઠા છે, લાલજીભાઈ. લાલજીભાઈ, જય માતાજી. દશામાં આવે છે, શું કહેવા માંગો લાલજીભાઈ? તમે 2 શબ્દ કહો પ્રજાને, લોકોના હિત માટે. લોકોના હિત માટે તો બાપુ કહેવાનું એવું છે કે આ લોકો નિયમ પદ્ધતિ એ રીતે વ્રત નથી કરતા. એ લોકો 9 દિવસ શ્રાવણ માસના કરે એટલે વ્રત અધૂરું થાય છે. એનું ફળ માતાજી દેઈ શકે નહીં એવું છે. 10 દિવસ કરવું પડે. શ્રાવણ માસના 10 દિવસ પૂર્ણ થવા જોઈએ. અને દિવાસો તો એક અલગ વ્રત છે. એ વ્રત જે વ્રત માતાજીનું, એ તો વ્રત પહેલાં પણ હતું.
લોકો હજી એમાં ને એમાં હાલે છે તો એક દિવસમાં 2 દિવસ થોડા થાય ઉપવાસ 10 થી પૂરા કરવા પડે ને? બરાબર 10 દિવસ શ્રાવણ મહિનાના જેને દિવસ રહેવું હોય ને 11 દિવસ રહેવું પડે 11 દિવસ. હા ત્યારે એ વ્રત પૂરું થાય છે 10મી દી માતાજી આશીર્વાદ દેવા આવે એ દિવસે તો ન હોય અને મૂર્તિ નહીં પધરાવવાની કોઈ એ માટીની સાંડળીનું વિસર્જન થાય મૂર્તિ કોઈ દિવસ કોઈ જગ્યાએ ન નખાય પાપ લાગે આપણને તો આ લોકો જે રાત્રે જાગરણ કરે કેટલા વાગ્યા સુધી જાગરણ હોય છે? એ 9 દિવસ તેવો નિયમ છે કે 10 થી 11 થી 12 વાગ્યા સુધી માતાજીની ધામધૂમથી રાહડા ગરબા હાથે સત્સંગ કરવો બાકી છેલ્લે દિવસે આખી રાત 4-5 વાગ્યા સુધી જાગરણ હોય પછી વિસર્જન થાય 11મી દિવસ સવારે વહેલું. વિસર્જન કઈ રીતે કરવાનું આવે લાલજીભાઈ? એને ધામધૂમથી અહીંથી બધું જે કંઈ પૂજા પાતે હોય એ લઈને જવાનું માતાજીના દીવા કરે સાથિયા કરે જેવો ભાવ પછી કોઈ એવી જગ્યા પડતર હોય એમાં નહીં વિસર્જન કરવાનું પાણી ચાલુ રહેવું જોઈએ નદી હોય છે દરિયો હોય છે લોકો ઘણા બધા રાજકોટમાં અમે જોયું છે કે નદીના કાંઠે ફેંકી દે છે. એની વિશે આપનું શું કહેવું? એ જે બહુ બધા પાપના અધિકારી થાય છે એ લોકોને કેમ સમજાવવા. તો આપણી સાથે અત્યારે ક્રાઇમના ડિપાર્ટમેન્ટમાં જે છે ગુનાહિત વિભાગમાં મહેશભાઈ પણ છે. મહેશભાઈ, આની વિશે આપ શું કહેવા માગો છો? દશામાનું વ્રત એક શક્તિ છે, શક્તિ પૂજા છે. શ્રાવણ મહિનાની અંદર અત્યારે આ લોકો બધા વિચારે છે કે દશામાનું વ્રત કરીએ એટલે અમાસથી જ શરૂ થાય છે, પણ મંદિરે આવીને આપણે બેને કીધું દશામા વિશે, એની વિશે પણ આપણે કહીએ કે એકમથી શરૂ થાય છે અને દસમને દિવસે એની પૂર્ણાહુતિ હોય છે. અમાસને દિવસે સ્થાપના છે. અમાસના દિવસે હંમેશા દેવાસો આપણે કહેવામાં આવે છે, અષાઢ વદ અમાસને દિવસે. તો એની અંદર 4 દેવીઓ છે, એવરતમાં, જીવરતમાં, જયામાં અને વિજયામાં. એ 4 શક્તિઓ છે. દરેક દિશાઓની અંદર સંચાલન કરનાર એક શક્તિ છે. દશામાનું જે કોઈ વ્રત કરે છે, શ્રદ્ધા ભક્તિ એના નીતિ નિયમ મુજબ કરે તો 100% દશામાં એની સહાય કરે છે અને એના જે કંઈ દુઃખો હોય એ દશામાં પણ દૂર કરે છે. પણ અત્યારના જે નીતિ નિયમો પ્રમાણે આ લોકો જે કંઈ કરે છે તો આપણે એ નીતિ નિયમો વગરના ખાલી દેખાવ ખાતર બાહ્ય આડંબર કરતા હોય છે અને ખોટી રીતે ઘણી વખત આપણે જોઈએ છે તો માતાજીને પણ ઘણી વખત દોષ દેતા હોય. તો બહુ સરસ મજાની વાત કરી મહેશકુમારે કે ભાઈ ખરેખર આ બાહ્ય દેખાવ ઘણા કરે છે, જે હમણાં આગળ આપણે માતાજીએ વાત કરી બેને કે નહીં, તો ખરેખર એ રીતે જોવું જોઈએ. તો બધાને જય માતાજી, જય માતાજી. જય માતાજી.